તો આજે આપણે આવી ગયા હતા આઈટીઆઈ અમરેલી 2026 સ્કિલ એક્સપોના કાર્યક્રમ. અભી મજા આયેગા ના ભીડો. તો સ્વાગત છે મિત્રો આજના અમારા મિની વ્લોગમાં. આપણો ફર્સ્ટ વ્લોગ છે અને તો આપણે આવી ગયા છીએ પેલા સ્ટેન્ડે અને ત્યાં કાંક આવું કાંક નજરાણું હતું. રોડ રસ્તા નીકળીને આપણા તો બધું ઉપરથી જતું હતું પણ જોવાની મજા આવતી હતી. અને આ ભાઈ કાંક તારા મંડળ ખોલીને બેઠા હતા અને આ ભાઈ કાંક એનું જ્ઞાન આપે છે પણ આપણે તો કાંઈ બધું ઉપરથી નથી ગયું છે. તો આપણે એને સાંભળીએ. જે આપણે રાઈટ છે તો એને ઓળખવા માટે મોઈડર સાથે जल्दी बोल कल सुबह पनवेल निकल। ત્યારબાદ આવી ગયા નેક્સ્ટ જગ્યાએ આ ભાઈને કીધું તમે આવી ગયા છો વ્લોગમાં. ત્યાં તો ભાઈ શરમાઈ ગયા અને પછી મળ્યા એની દેખાડવા એક પછી એક બધી કમાલની જે વસ્તુ હતી અને છેલ્લે અમને કીધું કરો નકર તમારો બાપ લોનું લીધેના કારખાના વેચાઈ જાય છે ભાઈ. ત્યાર પછી તો એવું લાગ્યું ગેરેજમાં આવી ગયા છે આપણે. સ્પ્લેન્ડર બાઇક વર્કિંગ મોડલ ઓકે કે બાઇક ની અંદર જે સ્ટોક આવે તે કઈ રીતે મારો ફોટો નો પાડે ફોટા ફોટા ગઈ લેડા दक्षिणा दे ને પછી તો આ ભાઈ આખી ભાઈ જગ મગાવી દીધી હો ભાઈ. અને કડીથી કોબરા ગેંગ આવી ગઈ હતી. ના ઈ જ દિલ છે મારા ભાઈબંધનું જેમાં બહુ બધી છોકરીઓ રહે છે સાહેબ. અને આગળ કાંક હોસ્પિટલનું સેટઅપ હતું પણ આપણે ત્યાંથી આગળ નીકળી ગયા હતા અને જોયું તો અહીં તો ભાઈ કોઈક સાહેબો ઊભા છે ને સભાઓ કરે છે એટલે આપણે ત્યાં નથી ગયા. નેક્સ્ટ આપણે જોયું તો આ ભાઈ કાંક મશીનરી લઈને આવ્યા હતા કે તમારે મિસ્ત્રી કામ શીખવું હોય તો મજૂરી લાગી દેવો 300 રૂપિયામાં દાડીએ. ના ભાઈ તો બનાવી નાખી એક નંબર જાળી આપણે બતાવી દીધી. અને મિત્રો આ જ ફેશન ડિઝાઇનર છે જ્યાંથી ઉર્ફે જાવેદના કપડા સીવડાવે છે. જોઈ શકો છો. અને પછી આ ભાઈએ કરી પવન છે કે ચાલુ ને આવવા મળ્યું પાણી અને પાણીનો સંગ્રહ વધી જતા પછી આપણે એના બનાવવા પડ્યા સ્ટોલ ફ્રીજ. અને આ ભાઈને તો થયું હું તો બહુ મોટો વ્લોગર છું હાથ મેળવવા મળ્યા. અને પછી આપ્યું એનું જ્ઞાન શું લઈને આવે છે એ વસ્તુ. મેન્ટેનન્સ ચાર્જ છે આપણે ગાડીની અંદર જે છે એ જનરલી આપણે જે સ્પેરપાર્ટ છે બદલાવવાનું. અને પછી આવી ગયા હતા આપણે આપણા જ પ્રોજેક્ટ ઉપર જે આપણા જ ક્લાસનો છે વેબ ડિઝાઇનનો આપણે જ બનાવેલો છે. આપણી પૂરી મહેનત છે આમાં. આપણે નેક્સ્ટ હવે જોઈએ તો આગળ જોઈએ તો અને પછી જોઈએ તો આપણે આગળના સ્ટેન્ડે જઈએ તો અહીંયા કાંઈક ટેકનિકલ ઇસ્યુ આવી ગયો હતો તેથી આ આપણે કાંઈ માહિતી મળી ન શકી. ત્યારબાદ આ ભાઈ એનું જ્ઞાન આપ્યું આપણે સાંભળી લઈએ. અને ત્યારબાદ આ તો આપણો કાંઈ ડિપાર્ટમેન્ટ હતો ને ગર્લ્સ માટે હતું એટલે આપણે ત્યાં ગયા જ નથી. ખાલી દૂરથી આપણે સીન લઈ લીધો છે. ને ત્યારબાદ અહીંયા આવ્યો તો અહીં તો ભાઈ ફ્લાઇટની ટિકિટો સહિત તમારે જ્યાં પણ જવું હોય ત્યાં તમને મળી શકે છે અહીંથી એરપોર્ટ સુધીની. અને ત્યારબાદ તો કાટલા પકડીને ભાઈ કરાવી છે લાયકું ગજબ બે જતી. અને સૌથી સારી સ્કિલ શીખવતી ભંગાનો ધંધો કરવો હોય તો ભાઈ તમે અહીંથી શીખી લ્યો. અને ત્યારબાદ અહીં તો ભાઈ પેલી ધારનો પાડતા તો ઓ ભાઈ ઓરિજિનલ પાક્કો માલ હતો. हमारा लड़का पीता है हाँ तो शराब नहीं वो दारू पीता है. सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ. અને ત્યારબાદ આવી ગયા આપણે લાસ્ટ સ્ટેન્ડે. બસ આપણે અહીંથી જોવાનું હતું ને પછી આપણે નીકળી જવાનું હતું બહાર. તો આપણે આપણા મિત્રો પાસે હવે જવાનું હતું. તો મિત્રો તમે હું સ્કિલ લઈને આવ્યા છે બોલો ભાઈ. તમે ભાઈ અમારી સ્કિલ છે જે તમારે 5, 10, 15, 20 રૂપિયા જે દેવા હોય તમારે દેતા જવાના. વાહ ભાઈ तरीका है भीख मांगने का. સ્કિલ શું ડેવલપ ત્યાં આવી? અમે ડેવલપ કરવા આવ્યા છીએ અહીંયા. કે શું હમતી નથી. ઓકે. અને બીજું આગળ હું વિચાર માવો ચાલુ કર્યો છે. ના ના ભાઈ આ તો આનો ભાઈ આ તો સ્કિલ છે સ્કિલ છે આની પણ એક સ્કિલ છે માવો ઓકે. તમે તમાકુ કઈ વાપરો છો? તમાકુ નહીં વગડિયા માવો ખાવી. તો મિત્રો આપણે કરીએ છીએ અહીંયા આપણા વ્લોગને સમાપ્ત ને બને રહેજો આપણી સાથે. અને વ્લોગ ગમે તો લાઈક કરજો. નકર જય માતાજી. આવજો. જય હિન્દ, જય ભારત.